મિત્રો, એક પ્રશ્ન એવો આવ્યો છે કે જ્યારે કોઈ ઉપર તાંત્રિક ક્રિયા થાય છે તો સૌથી પહેલાં શરીરનો કયો ભાગ ખરાબ થાય છે? કોઈ સાધક હોય, કોઈ ભક્ત હોય, કોઈ સેવા પૂજા કરતા હોય એવા સેવાભાવી હોય. હવે તમે જો સાધક છો, ભક્ત છો, સેવા પૂજા કરો છો, તો તમારા ઉપર કોઈ ક્રિયા થઈ હોય તો તમને કઈ રીતે ખબર પડે અને તમારા શરીરનો કયો ભાગ સૌથી પહેલાં ખરાબ થાય? અલગ અલગ પ્રકારના અલગ અલગ સાધકો હોય, અલગ અલગ પ્રકારના તાંત્રિકો હોય. કોઈ તાંત્રિક ઉતારેલા કપડાથી તાંત્રિક ક્રિયા કરતા હોય, પગની માટી જે પડેલી હોય ધૂળ એનાથી કરતા હોય, કોઈ તમારું બ્લડ છે, તમારા વાળ છે, નખ છે, કોઈ તમારું જૂઠું ખાવાનું પડી રહેલું હોય એ હોય, તમે જે જગ્યાએથી રોજ અવારનવાર પસાર થતા હોય એવી કોઈ જગ્યા હોય, કોઈએ તમારા પર કરાવી હોય, તો તમારે શું કરવું જોઈએ? કઈ રીતે ખબર પડે તમને શરીરમાં કયો ભાગ દુખે, કયો ભાગ ખરાબ થાય, તમારા જીવનની પરિસ્થિતિ બદલાઈ જાય, તમે ક્યાંય ના રહો, ના ઘરના કે ના ઘાટના, કશું જીવનમાં સુખ ચેન બધું બેચેન થઈ જાય છે. મિત્રો, પહેલાં તો એવા તાંત્રિક હોય છે કે તમારા નામ ઉપર કરતા હોય છે, અમુક તમારા ફોટા ઉપર, અમુક તમે કઈ જગ્યાએ રહો છો, કઈ દિશામાં રહો છો એના ઉપર કરતા હોય છે. બીજા એવા તાંત્રિક હોય છે કે તમારા જેવું જ એક માટીનું પૂતળું બનાવે અને એના ઉપર ક્રિયા કરતા હોય છે. કોઈ માટીનું પૂતળું બનાવે, કોઈ કપડાનું કાળા કલરનું કપડું બનાવે. બીજા એવા ઘણા તાંત્રિક હોય છે કે જે તત્વો, 5 તત્વોના આધારે એની જે ક્રિયાઓ હોય એ વશમાં કરીને તમને ક્રિયા કરતા હોય છે. પણ આવા સાધકો, આવા તાંત્રિકો બહુ જ ઓછા પ્રમાણમાં તમને જોવા મળશે. પણ સૌથી વધારે જે કોઈનું નુકસાન કરવાનું છે, કોઈને ખરાબ કરવાના છે, કોઈને નીચા દેખાડવાના છે, કોઈ બીજાને હરાવી દેવા માટે, ખરાબ કરવા માટે આવા તાંત્રિકો તમને વધારે જોવા મળતા હોય છે. તો મિત્રો, તાંત્રિક ક્રિયા જ્યારે કરે છે તો તમારા શરીરમાં જે સૌથી પહેલાં જો અસર કરે ને તો તમારા મગજ ઉપર, તમારા દિમાગ ઉપર સૌથી પહેલાં અસર કરે છે. અને તમારું મગજ બગડવા લાગે, એનાથી તમારી બુદ્ધિ ભ્રષ્ટ થવા લાગે, ન થવાનું તમે કામ કરવા લાગો, ઝઘડા કરવા લાગો, ખરાબ બોલવા લાગો, ખરાબ વર્તન કરવા લાગો, ન કરવાનું તમે કરો એટલે કે એનું પરિણામ ખરાબ જ આવે, તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. આવા પ્રકારના તાંત્રિક કરવાવાળા તમારા જિંદગીને બદતર કરી નાખે છે, ખરાબ કરી નાખે છે. તમે ઘણી વખત એવા તાંત્રિકો જોયા હશે કે સાંભળ્યા હશે કે પોતાના સ્વાર્થ માટે થઈને બીજાનું તરત જ ખરાબ કરી નાખે છે. કોઈને દંડ આપવો હોય, કોઈને ખરાબ કરવું હોય તો એ લોકો તરત જ એ કામ કરી નાખે છે. અને તાંત્રિક ક્રિયાઓથી માણસનું જીવન ખરાબ થઈ જાય છે. જ્યારે તમે સારા કામ કરી રહ્યા હોય કોઈ પણ ક્ષેત્રમાં, ઘરના હોય, બહારના હોય, સામાજિક ક્ષેત્રના હોય, કે તમે ધંધા કે કોઈ પણ બાબતમાં તમે આગળ પડતા હોય ને, એટલે તમારા પાછળ કોઈ ને કોઈ બગાડવાવાળા હોય અને એવા જ લોકો તમને હેરાન કરવા માટે કોઈ ને કોઈ ક્રિયાઓ કરાવતા હોય. એટલે આવી જે ક્રિયાઓ થાય તમારા ઉપર, એટલે સૌથી પહેલાં તમારી બુદ્ધિ ભ્રષ્ટ થાય, ત્યારબાદ તમે જે ન કરવાનું કરો, અને એમાં જે તમારે જે કરવાના હોય ને એવા જ કામ ઉપર તમને એક ક્ષમતા પહોંચાડે છે. એટલે કે તમે ન કરી શકો, એ કામ તમારું પૂરું ન થાય અને જગમાં તમારો વાહ વાહ ન થાય. એના માટે જે લોકો તમારે પાછળ પડ્યા હોય, તમે જાણો કે ન જાણો, અજાણ્યા હોય તો પણ તમને નુકસાન કરી શકતા હોય છે. તો સૌથી પહેલાં તમારા જે ચક્રો છે, ઉર્જા પેદા કરવાવાળા તમારી શક્તિના, એવા તત્વોને એ પહેલાં નકારાત્મક બનાવે છે. એટલે કે તમારી એનર્જી છે, તમારી ઉર્જા છે, એને ખરાબ કામ કરવામાં એ લોકો કન્વર્ટ કરતા હોય છે. તમારી જે રહેણી કહેણીની પરિસ્થિતિ છે એ આખી બદલાઈ જાય, તમારી બોલવાની ભાષા બદલાઈ જાય, કળા બદલાઈ જાય, તમારું વ્યક્તિત્વ આખું બદલાઈ જાય.
આ તાંત્રિક ક્રિયાઓ દ્વારા તમને નુકસાન કરવાના આ લોકોના તરીકા છે. તો તમે જ્યારે જ્યારે કોઈ સારું કામ કરતા હોય અને તમને શરીરમાં માનસિકતા પણ હેરાન થાવ, તમે ડૉક્ટરને બતાવો કે નોર્મલ છે, પણ તમે ઘરે આવો એટલે તમને ઘણી વખત પેટમાં ગડબડ થઈ જાય, ઘણી વખત તમારા કમરનો ભાગ વધારે દુખતો હોય, મગજ ઉપર વધારે ને વધારે ચિંતા જ રહેતી હોય, આ બધી ક્રિયાઓના ભાગ છે. કોઈ કરાયું હોય તો પણ પહેલાં તમારે ડૉક્ટરને બતાવવું જરૂરી છે. તો ડૉક્ટર જોડે જાઓ એટલે ડૉક્ટર તમને નોર્મલ કહે, પણ ઘરે આવો એટલે તમારે આનું આ દુઃખ વધતું જાય, તમને કોઈ પણ કાર્યમાં સફળતા જ ના મળે. આવું બધું થતું હોય છે. પણ અમુક ઘણા લોકો એવું માને છે કે આ તો શારીરિક હોય, માનસિક હોય, તો એ લોકો નથી માનતા. પણ એનું પરિણામ એમનો પરિવારને ભોગવવું પડતો હોય છે. એમના જે કુટુંબ હોય, એમનો જે સદસ્ય હોય ઘરના, એમને કંઈ ને કંઈક પરિણામ સ્વરૂપે દુઃખ ભોગવવું પડતું હોય છે. તમને એમ લાગે કે આ વિડીયો સાંભળ્યા પછી અમને ડર લાગે, બીક લાગે, ગભરામણ લાગે, પણ મિત્રો, અમે આ વિડીયો કોઈ બીજા વિડીયો સાંભળીને માહિતી એકત્ર કરીને આ વિડીયો બનાવવાની કોશિશ કરી હોય. તમને કોઈ સાચી માહિતી મળે, તમે કોઈ સારા માર્ગે જાઓ, કોઈ સારું કામ કરો, કોઈના બહેકામાં ના આવો, કોઈના દબાવમાં ના આવો. તમારે શું કરવું છે તમારે નક્કી કરવાનું છે. કોઈ બીજાની વાતોમાં ના આવો, કોઈ એવાનો સંગ ના કરવો, કોઈ એવાની દોસ્તી ના કરવી કે તમને નડે, કોઈ એવું કર્મ ન કરવો કે પાછળથી ભોગવવાનો વારો આવે, કોઈ સાથે એવી વાતચીત ન કરવી કે તમારું આગળનું કાર્ય થોભાઈ જાય, કોઈ સાથે તમારા દિલની વાત ન કહેવી, તો એ તમને નડે. અને નડવાવાળા કોઈ ના હોય, પોતાના જ હોય મિત્રો. એટલે સાવધાન થઈને રહેવું. દુનિયા ખૂબ મતલબી છે અને તમારું જીવન બહુ ટૂંકું છે. એટલે ટૂંકા સમયગાળા દરમિયાન ચેતીને રહેવું, જાગૃત રહેવું અને સદાયને માટે રામનું નામ લેવું, પ્રભુનું ભજન કરવું. સારા કર્મો થકી સારું ફળ મળે છે. મિત્રો, આવી બધી હું આશા રાખું છું આપ તમામ જોડે. આ વિડીયો તમે કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જુઓ છો તે કોમેન્ટમાં જરૂર જણાવજો. જય ગુરુદેવ, જય માતાજી મિત્રો.